પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દિવસ માટે 3 દેશોના પ્રવાસે રવાના. પ્રથમ તબક્કામાં પીએમ સાયપ્રસ જશે. રવાના થતા પહેલા સરહદ પાર આતંકવાદ પર સહયોગ આપનારા દેશોનો માન્યો આભાર. ઉત્તરાખંડમાં કેદારનાથથી ગુપ્તકાશી જઈ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક થયું ક્રેશ. દુર્ઘટનામાં પાયલટ સહિત 7 લોકોના મોત. મૃતકોમાં એક ગુજરાતી સામેલ. ખરાબ હવામાનના કારણે સર્જાઈ દુર્ઘટનાના પગલે ચારધામ હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 32 મૃતકોના ડીએનએ સેમ્પલ થયા મેચ. 14 મૃતદેહ પરિવારજનોને સોંપાયા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા બાદ પરિવારને સોંપાશે મૃતદેહ. રાજકોટ ખાતે અંતિમ વિધિની તૈયારીઓ શરૂ. આજે રાજ્યના 825 કેન્દ્રો પર એલઆરડીની 12,000 જગ્યા પર યોજાઈ પરીક્ષા. 2,48,00,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. કડક પોલીસ સુરક્ષા વચ્ચે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં યોજાઈ પરીક્ષા. ઉત્તર પ્રદેશમાં ઇસરોનું પ્રથમ સફળ રોકેટ પરીક્ષણ. કુશીનગરમાં રોકેટ ઇસરોના વૈજ્ઞાનિકોની હાજરીમાં 1.1 કિલોમીટર સુધી ભરી ઉડાણ. ઇસરો અને થ્રસ્ટ ટેક ઇન્ડિયા લિમિટેડનો સંયુક્ત પ્રયાસ સફળ. ઉત્તર પ્રદેશમાં પોલીસ દળને સશક્ત અને આધુનિક બનાવવાની દિશામાં ઐતિહાસિક પહેલ. ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથ આજે 60,000થી વધુ પસંદગી પામેલ કોન્સ્ટેબલ યુવકોને આપશે નિમણૂક પત્ર. દિલ્હી એનસીઆરમાં વરસાદે એન્ટ્રી લેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દિલ્હીવાસીઓને ગરમીમાંથી છુટકારો મળ્યો. જેસલમેર, પુણેમાં ભારે વરસાદ તો મધ્યપ્રદેશમાં 2 દિવસ બાદ થશે ચોમાસાની એન્ટ્રી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદની રમઝટ. સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ. આજે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતા. આજથી રાજ્યના તમામ અભયારણ્ય બંધ. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ. પ્રાણીઓનો પ્રજનન કાળ તેમજ વરસાદ પૂરના કારણે લેવાયો નિર્ણય. 16 ઓક્ટોબરથી અભયારણ્ય ફરી ખુલશે. ઈરાને ઇઝરાયલ પર કરેલા હુમલામાં ઉત્તરી ઇઝરાયલમાં 10 વર્ષના બાળક સહિત 10 લોકોના મોત. 300 લોકો ઇજાગ્રસ્ત. નેતન્યાહુએ આગામી દિવસોમાં ઈરાન પર મોટા હુમલાની કરી વાત. આજે થનારી ઈરાન અમેરિકા પરમાણુ ચર્ચા રદ.